અમરેલી કલેક્ટર કચેરીએ દિવ્યાંગ વ્યક્તિની આત્મવિલોપનની ચીમકીથી તંત્ર દોડતું થયું. નમસ્કાર, ગુજરાત 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મહત્વના સમાચાર. અમરેલીમાં કોટડાપીઠા ગામના વાલજીભાઈ ખુમાણે જમીન સાથળી અથવા જંત્રીના ભાવે આપવા અંગે વારંવાર રજૂઆતો છતાં યોગ્ય કાર્યવાહી ન થતાં આજે કલેક્ટર કચેરી ખાતે આત્મવિલોપનની ચીમકી આપી પહોંચ્યા હતા. વાલજીભાઈ ખુમાણની ચીમકી બાદ સ્થાનિક તંત્રે સમજાવટ કરી યોગ્ય પ્રત્યુત્તર આપતા હાલ આત્મવિલોપનનો કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો છે. રજૂઆતનો જવાબ સમયસર ન મળે તો અરજદારને આખરે એવી ચીમકી સુધી પહોંચવું પડે કે તંત્રને તરત જ દોડવું પડે. તો સવાલ એ છે કે સામાન્ય રજૂઆત સાંભળવા માટે આત્મવિલોપનની ચીમકી જરૂરી કેમ બને છે? ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો ગુજરાત 24 ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી સહકાર આપવા વિનંતી. સાહેબ, મારો પ્રશ્ન એવો છે કે કા મને જંત્રીના ભાવે જમીન આપો 5 વીઘા, કા મને તમે આપો સાથણી કરીને આપો. કારણ કે હું અંધ છું, મારી સાથે વિધવા બહેનો છે. બીજા નંબરમાં એ કે મારા મમ્મીનું અવસાન થઈ ગયું, મારથી નાનો મારો ભાઈ હતો એનું પણ અવસાન થઈ ગયું. સાહેબ, મને ગધરાવે સાહેબ. મેં રજૂઆત બહુ કરી અને મેં સાહેબ સત્યાગ્રહની મેં માંગણી કેટલી વાર કરેલી. તેમ નહીં, પણ તેમ છતાં સાહેબ મારો બહિષ્કાર કરવામાં આવ્યો. કેમ કે મને કોઈ પરવાનગી કોઈ આપી નહીં. નકર સાહેબ હું છે ને પ્રતિક ધરણા ઉપવાસ ઉપર ઉતરવાનો છું. તો મને હજી મારે કાંઈ વાંધો નહીં સાહેબ, હું તમારું માન ના રાખું, પણ મને સાહેબ પરવાનગી આપો, હું આપણે પ્રતિક ધરના ઉપવાસ ઉપર ઉતરું. બરાબર? મારે સાહેબ નથી આપતા. મેં હજી બેન આપણે દોસ્તો તપાસ જો હમણાં ના મંજૂરી આવી સાહેબ, મેં હમણાં પછી મેં આત્મવિલોપન પરિસ્થિતિ ના ના સાહેબ, તમ તારે હું કોઈ એવું નથી બોલું કરવા માંગતો, પણ મને સાહેબ પરવાનગી આપો તો જેથી કરીને હું આ તો સાહેબ મારું ખોટું નથી. આ મેં પરવાનગી માંગેલી. બરાબર? પરિસ્થિતિમાં કાંઈ હતું નહીં સાહેબ. 10 તારીખે મેં મારી મળી લો, લેખિત રજૂઆત કરો, યોગ્ય અસરો તમારું કરી દે. હા દાદા, તમારું શું આયોજન છે? પ્રેસ વાળા છે, બોલો શું તમારા ક્યાં જાઓ છો અત્યારે? અત્યારે તો આ સાહેબ મને પોલીસે મારી ધરપકડ કરી લીધી છે. ના, ધરપકડ નથી કરી હજી, તમારું તપાસ કરી છે ખાલી. તમારું આયોજન શું છે? મારે સાહેબ આત્મવિલોપન કરવાનું હતું, કારણ કે મારે જાહેરનામું જે બહાર પડવાનું છે એ પડતું નથી. શું જાહેરનામું છે ને માંગ શું છે? મારી માંગ છે સાહેબ 2 એકર જમીન જો મળે વિધવા બહેનોને મને, તો સાહેબ અમારી આજીવિકા ચાલે. કારણ કે મારથી નાનો મારો ભાઈ છે, એ મને જે ગધરાવતો હતો એ ગુજરી ગયો, એને એટેક આવી ગયું. એને એક છોકરી છે, એ પણ અંધ છે. પછી મારા મમ્મીનું અવસાન થઈ ગયું છે. મારી સાથે વિધવા બહેનો છે, એ પણ ગરીબ વર્ગના છે. એટલે માટે તો સાહેબ કોટડાપીઠામાં જમીન પડી છે. તો તમે કોઈ લેખિતમાં માંગણી કરેલી છે સરકાર પાસે? મેં લેખિતમાં ઘણી વખત અવારનવાર માંગણી કરી. તો કોઈ જવાબ મળેલા સરકાર તરફથી? મુખ્યમંત્રીના પત્રો ઘણા મળેલા છે કે ભાઈ આની યોગ્ય કાર્યવાહી કરો, યોગ્ય કાર્યવાહી કરો. હજી સુધી કોઈ યોગ્ય કાર્યવાહી થઈ નથી. તો અત્યારે શું આગળનો શું કાર્યક્રમ છે તમારો? આગળનો કાર્યક્રમ એવો છે સાહેબ કે અત્યારે તો સાહેબે તપાસ કરીને મારી પાસે જે ડબલું હતું એ લઈ લીધું છે. એટલે સાહેબ અત્યારે તો હું પોલીસના ઇજાજતમાં આવી ગયો.